જૂના ડીસા ગામ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રાધેકૃષ્ણ ગૌશાળા, મિથિલા બિહારીદાસ મહારાજના આશ્રમ તથા અયોધ્યાધામ હનુમાનજી મંદિર ખાતે ગુરુપૂજન અને સન્માન કાર્યક્રમો ભક્તિમય વાતાવરણમાં યોજાયા. આ પ્રસંગે જૂના ડીસા ગામના હિન્દુ સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ બારોટ, ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના મંત્રી હસમુખભાઈ મોદી, જૂના ડીસા બંને સીટના તાલુકા ડેલિગેટ સંજયભાઈ પઢિયાર, મહેન્દ્રભાઈ અનાવાડિયા, યુવા મોરચાના પ્રમુખ કુણાલ ભાટી, સંજય મોદી સહિત આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યાધામ હનુમાનજી મંદિરે ગુરુશ્રી 1008 જયનારાયણ દાસજી બાપુનું કંકુ તિલક કરી, હાર પહેરાવી તથા શાલ ઓઢાડી ગુરુપૂજન અને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મિથિલા બિહારીદાસ મહારાજના આશ્રમ ખાતે પણ ગુરુપૂજનનો કાર્યક્રમ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે યોજાયો. આજનો પાવન પર્વ ગુરુ પૂર્ણિમા આજે રાધેકૃષ્ણ ગૌશાળાની અંદર ગુરુ પૂર્ણિમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. દરેક ગૌભક્તોએ ભોજન પ્રસાદનો, ગુરુપૂજનનો, ગૌપૂજનનો લાભ લીધો. દરેક ગૌભક્તોનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આશીર્વાદ. દરેક આવી રીતે નાના મોટા કાર્યક્રમનો દરેક ગૌભક્તોનો ખૂબ સાથ સહકાર રહે છે. ભવિષ્યમાં સારો આયોજન થાય અને આયોજનમાં બધાનો સાથ સહકાર રહે એ આ બધાને ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ આશીર્વાદ. જય ગૌ માતા. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે જૂના ડીસા ખાતે અયોધ્યા ધામ ગુરુનું પૂજન કરવામાં આવ્યું. એ જ રીતે મિથિલા બિહારીદાસ આશ્રમ ખાતે પણ ગુરુની પૂજા કરવામાં આવી. ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો. આ જ રીતે આપણી સનાતન સમાજની પરંપરા મુજબ દરેક ધાર્મિક સ્થળો પર ગુરુપૂજનનો કાર્યક્રમ યોજાયો. જૂના ડીસામાં જુદી જુદી જગ્યાએ મિથિલા બિહારી આશ્રમ, અયોધ્યા ધામ, સરયુનગર અનેક ઠેકાણે ગુરુના આશીર્વાદ લીધા અને આ જ રીતે આપણા ધાર્મિક કાર્યક્રમો ઉત્સાહભેર યોજાય. આજે સંવત્સર 2082ના પવિત્ર પુણ્ય માસે અષાઢ માસે શુક્લ પક્ષે ગુરુ પૂર્ણિમા તિથિ વર્ષા ઋતુએ દક્ષિણાયને બુધવારે શુભ દિને 29 તારીખ જુલાઈ મહિનો 2026ના દિવસે રાધેકૃષ્ણ ગૌશાળા જૂના ડીસાની અંદર આજનો ગુરુ પૂર્ણિમાનો મહિમા અને પૂજ્ય બાપજીના પાવન સાનિધ્યની અંદર સરસ મજાનો ગુરુવંદના કાર્યક્રમ ગૌશાળાની સાનિધ્યની અંદર શરૂ કરવામાં આવ્યો.